લાંબુ પડી ગયું. આવો ભક્તરાજ આવો. સીતારામ બાપુ. સીતારામ બાપુ. નમો નારાયણ. નમો નારાયણ બાપુ. આવો ને બાપુ આવો ને. કેમ છો બાપુ? તમારા પગલા અમારા મંદિરે. ક્યાં બાપુ? જામનગર માં કોઈ દી નહીં. કેમ ન હોય બાપુ? અરે આવો આવો બાપુ, અમને ખુશી થઈ. તમારું મંદિર જોઈને આવ્યો બાપુ. થાય આવું જ પડે ને. ધજા એવડી મોટી રાખી અમે બાપુ અહીંયા. અરે મહાત્મા, આવ તો આ સામે ધજા દેખાય, બે ધજા છે ની છે. ધજા દેખાય બે પોલિસ્ટર ની છે, સંતારા વાળી. ધજા તો બધી કાપડ ની જ હોય. બધી કાપડ ની. પણ આ મંદિર દેખાય, મંદિર કોનું? મારા બાપ નું. કેમ? મંદિર છે આપણા બાપ નું. મંદિર તમારા બાપ નું હોય છે, હું ના નથી પાડતો. અરે બાપુ, તમારથી ના પડાય નહીં ને બાપુ. આજ પણ એમાં મૂર્તિ બેઠી, મૂર્તિ કોની? મૂર્તિ હનુમાની. એ જૂઠા, હું જૂઠો હોઉં? મારું નામ હેનલગીરી બાપુ હે. ગભાઈ કીધું ને, કાંઈ વાંધો નહીં ગભા. બાપુ કઈ સમજાણું નહીં આમાં. તું તમને સમજાણું નહીં ભક્તરાજ. તમે શું કહો છો? તમારા બાપાનું? મારા બાપાનું મંદિર એમ કહું છું. આના માની મૂર્તિ. હજી કઈ સમજતો નથી. લે, તમારા બાપાનું મંદિર, આના માની મૂર્તિ. એમ કેમ છે બાપુ? એમ એટલે એમ છે ભક્તરાજ કે અમે બે હગા માસિયાર ભાઈ છે. હા, હગા માસિયાર. હગા માસિયાર. અરે બાપુ, હું તમારું નથી પૂછતો. તો કેનું પૂછ્યું બાપુ? તો મીડા એની ઓળખાણ દેવા. હા હા, સોરી સોરી સોરી. અરે મંદિર અંદર ભગવાન બેઠા ને, હા, એનું નામ પૂછું. અંદર ભગવાન બેઠા છે, ભોળાનાથ ભક્તબાદ. જો ભોળાનાથ નું મંદિર હોય હા હા હા, તો એની મારે સેવા પૂજા કરવી છે. હટ સાલા, કાય ચાલા તને હું થયું? એને સેવા પૂજા કરવી. હા. આપણે હું ભવાડા કરી. હે ભક્તરાજ, તમારે જો સેવા પૂજા કરવી હોય તો અમે બે હું ભોળા કરી છીએ. અરે બાપુ, હું ક્યાં કહું છું તમે બે ભવાડા કરો છો? તો તમે સેવા પૂજા કરતા છો, હા, મારે સેવા પૂજા કરવી છે બાપુ. કાઈ વાંધો નહીં ભક્તરાજ. જો તમારે અમારા મંદિરની અંદર, હા, જો તમારે સેવા પૂજા કરવા બેહવું હોય તો આવી જાઓ તમે અમારી ભેગા અને બેહો, પ્રભુના બે ભજન કરો. કાઈ વાંધો નહીં. આવો બાપુ આવો. હાલો બાપુ. હા બાપુ, ટાઈટના તમને નવરાવાય થોડા બાપુ. તમારી મોસમ ખરાબ છે. બરોબર ને ભાઈ? પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે. હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે. હે અમે જતા વાળા તમારી ધૂન લાગે. ધૂન લાગે. હરણ ઘોડા સંગો તમારી ધૂન લાગે. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે. હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે. હે અમે જતા વાળા તમારી ધૂન લાગે.
આવતી કાંઈ શું થયું? પણ આજનો કાળા માથાનો માનવી તારા માથા આજ 12 વર્ષની આજ 12 માસની પણ આજ ફક્ત 3.5 ઘડીએ તમારા મંદિરમાં એમને ઘૂસતાઓ આ તો ઘા થઈ ગઈ. આજ ફક્ત 3.5 ઘડીએ આજ મારા ઇન્દ્રાસન આજ પોપટના પાંજરાની બાપા કાલે ઢોલ આવી ગયો છે હવે ઝપટકાના ખાવા તમારા પોપટમાં આજ પોપટ હવે મરવાનો થયો. તો શું કોઈ મારા ઇન્દ્રાસન લેવાની આશા એવો છે